તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જે કહેવાય ઉનાળુ રીંગણની ખેતી અને મિત્રો ઉનાળુ રીંગણની ખેતી તમે કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય, જેમ કે વિકાસ ના થતો હોય, માલ ના બેસતો હોય, શાઇનિંગ ક્વોલિટી કલર ચમક ના આવતી હોય અને મેન જેને કહેવાય કે ઈયળો પડતી હોય, જો આવી બધી તકલીફથી તમે હેરાન થતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. તો પહેલાં પહેલું ખેડૂત મિત્રો સાથે વાત કરીશું. તો નમસ્કાર. નમસ્કાર સાહેબ. તમારું આખું નામ બોલો મોટેથી. મારું નામ પ્રતાપભાઈ ભીખાભાઈ વાઘેલા, ગામ ખુમરવાડ, ઓકે, તાલુકો ખેડા, જિલ્લો ખેડા. બરાબર છે. હવે તમે શોની ખેતી કરેલી છે? સાહેબ મેં રીંગણ કર્યા છે અને જોડે ગિલોડી પણ કરી છે. મિત્રો રીંગણની ખેતી કરેલી છે અને મોડવાની અંદર એમને ગિલોડી ચડાવેલી છે, બરાબર. હવે રીંગણી વાડી જયારે તમે કરી એ ટાઈમે એમાં તકલીફ શું શું હતી? તકલીફમાં સાહેબ એવું હતું કે મેં જાન્યુઆરીમાં રીંગણ કર્યા હતા, બરાબર, ખેતી કરી હતી, એટલે તે વખતે થોડો વિકાસ ઓછો હતો. વિકાસ ઓછો હતો. હા, અને એક ભાગમાં થોડો છોડનો વિકાસ હતો ને એક ભાગમાં થોડો ઓછો હતો. મિત્રો એક ભાગ જેના ખેતર છે બે ભાગ પડી ગયા હતા, એક ભાગમાં વિકાસ થોડોક વધારે હતો ને એક ભાગમાં ઓછો હતો, બરાબર. એ ટાઈમે તમારા અમારા યુટ્યુબ પર વિડીયો જોઈને તમે અમારો સંપર્ક કર્યો, બરાબર. હા હા હા. આમાં એવું હતું કે મેં યુટ્યુબ પર વિડીયો પણ જોયો ને અમારા ભાઈ છે ફતેહસિંહભાઈ, બરાબર, એ આ દવા વાપરતા હતા પણ મને ખબર નતું. પણ પછી અમે પૂછ્યું કે ભાઈ આ છે તો એમને કહ્યું કે આ દવા વાપરો, સારી છે. એમને તમાકુમાં આ દવા વાપરી હતી અને એમને રિઝલ્ટ સારું મળ્યું હતું. પછી અમે મંગાવી હાર્દિકભાઈ નો કોન્ટેક્ટ કરીને. ઓકે, આપણી દવા તમે વાપરી. ઓકે, આપણી દવા તમે વાપરી, બરાબર ને? રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું લાગ્યું છે. ફાયદો તમને શું શું દેખાય છે આની અંદર? ફાયદો એ કે બીજી કોઈ દવા વાપરવી પડતી માર્કેટની મિત્રો કોઈ એગ્રોપરની દવા ખેતરમાં નાખેલી નથી, બરાબર ને? બીજું ઉત્પાદન કેટલું રહેશે? દર વાયની ઉત્પાદન વધતું જાય છે. પહેલી વાયનીમાં કેટલું હતું અંદાજિત? શરૂઆતમાં જયારે સ્ટાર્ટિંગ થયું ઉત્પાદન ત્યારે મારે 3 જબલા નીકળતા હતા. મિત્રો પહેલી વાયની અંદર 3 જબલા નીકળેલા. હમણાં રિસેન્ટલી તમે કેટલા દિવસ પહેલા? હમણાં છેલ્લો અત્યારે હાલમાં 8 જબલા નીકળે છે. મિત્રો તમે સાંભળી શકો છો, 42 ડિગ્રી તાપ પડે છે ઉનાળાની સમયની અંદર. શરૂઆત 3 જબલાથી થઈ હતી, અત્યારે મિત્રો 8 જબલા માલ નીકળે છે, બરાબર ને? કેટલા દિવસે વાયની તોડો છો તમે? 3 દિવસ કન્ટિન્યુ જાય, ચોથા દિવસે તોડવાના. દર 3 દિવસે એટલે ચોથા દિવસે માલ મિત્રો તોડે છે. રીંગણની વાડી હું તમને બતાવું, આની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ જોવા નહીં મળે. ખાલી આ રીંગણની વાડી તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે હાલની અંદર આ વાડીની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ, વિકાસ નહીં કે કોઈ પણ જાતની એવી તકલીફ તમને જોવા નહીં મળે. ફ્લાવરિંગ બી એટલું બધું પુષ્કળ માત્રામાં આવેલું છે, પ્રોડક્શન પણ સારામાં સારું નીકળે છે. પ્લસ એની અંદર કોઈ પણ જાતનો રોગ કાં તો કુકળવાટ તમને જોવા કુકળવો તો છે જ નહીં સાહેબ, કોઈ છોડે નહીં, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીંગણની વાડી ઉનાળાની અંદર. મિત્રો આ ખેડૂત મિત્રોએ રીંગણની ખેતી એની અંદર ફર્સ્ટ ટાઈમ અમારી દવાનો ઉપયોગ કરેલો, જોરદાર અને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો હવે હું તમને બતાવીશ કે એમને એવી તો કઈ દવા વાપરી, બરાબર. એમના જોડેલા ખેડૂત મિત્રો એમની જોડે પણ લાસ્ટમાં ડિસ્કસ કરીશું આપણે. તો પહેલામાં પહેલી આ 2 દવા અને ત્રીજી રૂટ પરિવર્તન. એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઇલ પાવર અને ત્રીજી એક દવા આવે છે જે વિડીયોમાં તમને ફોટો દેખાય છે, રૂટ પરિવર્તન. આ 3 દવા મિત્રો એમને પાણીની અંદર ટીપે ટીપે આપેલી છે. કેટલી વાર આપણી આ દવા પાણીમાં આપી? આ પહેલા સ્ટાર્ટિંગમાં આપ્યું હતું, જયારે હાર્દિકભાઈ બોલાયા ત્યારે અમને જે ટ્રીટમેન્ટ આપી હતી એમાં આપી હતી, અને બીજી વાર આપી. એમ કે ટોટલ 2 વાર અત્યાર સુધીમાં વાપરી છે. અત્યાર સુધી મિત્રો 2 વખત આપણી આ દવા પાણીમાં ટીપે ટીપે આપેલી છે અને બીજી દવાનો સ્પ્રે મારેલો, બરાબર ને? આ 4 પ્રકારની મિત્રો તમે દવા દેખાય છે. એક છે ક્રોપ પરિવર્તન, જે તમારે 15 લીટર પાણીની અંદર 25 ml વાપરવાની હોય છે. બીજી છે ક્રોપ મેક્સ, પેસ્ટ વર્ગો અને બ્લૂમ ફાસ્ટ. 4 દવા મિત્રો 15 લીટર પંપની અંદર 25 ml વાપરવાનું માપ સેમ છે. મિત્રો આ દવા તમે કેટલી વાર સ્પ્રે મારી? અત્યાર સુધી સાહેબ સમજો ને દર 10 દિવસે એક પંપ સ્પ્રે કરું છું. દર 10 દિવસે આપણી આ દવાનો સ્પ્રે થાય છે, બરાબર ને? કેવું રિઝલ્ટ કેવું છે? રિઝલ્ટ સારું છે. એનાથી કોઈ રોગ જીવાત ઓછા હોય છે અને ઉત્પાદન સારું મળે છે. આ વિડીયો ઉતરે એટલે નથી બોલતા? ના, રિઝલ્ટ મળ્યું છે. કારણ શું છે કે આજે ઘણા બધા ખેડૂતો તમારી વિડીયો જોતા હોય છે. ઘણા લોકોને એવું શંકા હોય કે આવા તો ઘણા બધા સાહેબ વિડીયો આવે. ના સાહેબ, અમે આજે આ રોપી ને
એ ભાઈ આ દવાનો જ ઉપયોગ કર્યો, બાકીનું બીજું કોઈ ખાતર નાખ્યું નથી. એવું? હા, મેં જયારે તમાકુ કરી ને ત્યારે મેં આ દવા વાપરેલી. બરાબર. અને મારે તમાકુની અંદર બધા નાના નાના છોડ અને કુકડે ગયા હતા. બરાબર. પછી મેં હાર્દિકભાઈ જોડે વિડીયો જોઈને કોન્ટેક્ટ કર્યો. બરાબર. પછી એવા અહીં આયા, મારી તમાકુ જોઈ અને એમને મને દવા આપી. બરાબર. અને આ કે હું આલું એ પ્રમાણે તમે દવાનો છંટકાવ કરજો ને એ પ્રમાણે મેં કર્યું ને બરાબર. કે મારે બધી જ તમાકુ જોરદાર થઈ. બોલો, સારું, મિત્રો, વિકાસ સારો પહેલા થયો. પહેલી એટલે 2 વર્ષથી હું તમાકુ કર્યો ને એની આ પહેલી વાર આશો જ તમાકુ થઈ મારે. સારી થઈ. એ વિડીયો એ તમાકુ થઈ એટલે પછી મને લાગ્યું કે મેં પ્રતાપભાઈને વાત કરી, મારા ભાઈ થાય તે એમનો કોન્ટેક્ટ કરાયો. પછી એ દવા વપરાઈ એટલે સારામાં સારું રિઝલ્ટ મળ્યું. હજુ કોઈ ખાતર બીજું લીધું નથી, Yes. નાખ્યું નથી. યસ, આપણી આ જે વિડીયો છે, હા, બીજા જે તમાકુની, મરચીની કે વોટેવર કોઈ પણ શાકભાજીની ખેતી કરતા હોય, બરાબર, અને ખાસ અત્યારે વિડીયો રીંગણીની આપણે ઉતારી છે, તો રીંગણીની ખેતી કરતા હોય તો આપણી આ દવા એ ખેડૂત મિત્ર મંગાવે તમને રિઝલ્ટ કેવું રહે? 100% મળશે. 100% રિઝલ્ટ વાપરવું જોઈએ એક Confident કેવું કે? વખત. હું તો વાપરું જ છું ને, હવે કાયમ વાપરવાનું. અને કોઈ ખેડૂત મારી જોડે આવશે પૂછશે તો હું કહીશ કે આ દવા વાપર. બરાબર. મિત્રો, તમે ખેડા જિલ્લાની અંદર રહેતા હોય તો અમારા જે મિત્ર કામકાજ કરે છે, આપણે એમનો મોબાઈલ નંબર પણ બોલાડીશું. તો હાર્દિકભાઈ, તમારો કોઈ મોબાઈલ નંબર બોલી કાઢો તો તમારો બીજા ખેડૂત મિત્ર સંપર્ક કરી શકે. 7990 બરાબર. 772413 યસ. 7990772413. બરાબર છે. તો મિત્રો, તમે ખેડા જિલ્લાની અંદર કોઈ પણ ખૂણામાં રહેતા હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરો. સારામાં સારી સર્વિસ અને પરફેક્ટ તમને માહિતી મળશે. અને મિત્રો, તમે રીંગણની ખેતી કરતા હોય અને તમારે કોઈ પણ જાતની તકલીફ આવતી હોય, ઉતારો ના આવતો હોય, વિકાસ ના આવતો હોય, માલ ના બેસતો હોય, ફ્લાવરિંગ ના આવતું હોય, અને ખાસ ચૂસ્યા પ્રકારની જીવાત કાં તો ઈયરો, જો આવી બધી તકલીફથી તમે હેરાન થતા હોય ને તો એકવાર અમારી આ દવા મંગાવો સાહેબ. રિઝલ્ટમાં અમારી તમારે જવાબદારી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે.